નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ભારે વરસાદથી જળાશયો છલકાયા છે। તો ચોમાસાની શરૂઆતની સાથે જ ગુજરાતના જળાશયોમાં પાણીની આવક વધી રહી છે, તેમજ હાલમાં રાજ્યના 11 કરતાં વધારે ડેમ હાઈ એલર્ટ ઉપર છે, તેમજ જ્યારે 3 થી 4 ડેમ એલર્ટ ઉપર તેમજ 11 ડેમ ચેતવણી ઉપર મૂકવામાં આવ્યા છે। તો રાજ્યના 5 ડેમ 100%થી પણ વધારે ભરાઈ ચૂક્યા છે, જ્યારે 17 ડેમમાં 70 થી 80%થી વધુ પાણીનો જળ સંગ્રહિત થયું છે। તો કુલ 206 ડેમમાં હાલ 40.50% પાણી જમા છે, તેમજ સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ 65 થી 70% પાણી છે અને સતત મોનિટરિંગ પણ ચાલુ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તેલના ભાવમાં ભડકો। જ્યાં દોસ્તો મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતાને વધુ એક ફટકો પડ્યો છે, તેમજ સિંગ તેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો ઝીંકાયો છે, જ્યારે છેલ્લા 3 દિવસમાં તેલના એક ડબ્બા પાછળ 50 રૂપિયાનો વધારો થયો છે, તેમજ નવા ભાવ અનુસાર સિંગ તેલના ડબ્બાનો ભાવ ₹2760 થયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં 20 રૂપિયાનો વધારો થતાં નવો ભાવ ₹2640 થયો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતમાં પ્રથમ વખત એરફિલ્ડ રબર ડેમ બનશે। જ્યાં દોસ્તો ગુજરાતમાં પ્રથમ વખત સાઉથ કોરિયાની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને 2 એરફિલ્ડ રબર ડેમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણા ખાતે હિરણ નદી ઉપર ₹82 કરોડથી વધુના ખર્ચે અને તાપી જિલ્લાના અંબિકા નદી ઉપર ₹79 કરોડથી વધુના ખર્ચે આ આધુનિક રબર ડેમ તૈયાર થઈ રહ્યા છે। તો આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પાણીના જળ સંગ્રહમાં વધારો થશે અને સિંચાઈની સુવિધા વધારે મજબૂત બનશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। જ્યાં દોસ્તો રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ હવે કરાર આધારિત એટલે કે જ્ઞાન સહાયકની ભરતી કરાશે। તો ઉમેદવારો માટે ટાટ માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે, જે માધ્યમિક માટે મહત્તમ ઉંમર 48 વર્ષ અને ઉચ્ચતર માધ્યમિક માટે 50 વર્ષ નક્કી કરાઈ છે। તો જ્ઞાન સહાયકને અનુક્રમે દર મહિને ₹24,000 અને ₹26,000 વેતન આપવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। હર્ષ સંઘવીનું મોટું નિવેદન, કહ્યું કે પોલીસની કોઈ શિફ્ટ ન હોય। જ્યાં દોસ્તો ગાંધીનગરમાં ગઈકાલે નવનિયુક્ત પીએસઆઈની નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 449 બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે। તો આ પ્રસંગે ડીવાયસીએમ એટલે કે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસના વખાણ કરતા કહ્યું કે પોલીસની કોઈ પણ શિફ્ટ ન હોય, તો જ્યારે ચેલેન્જ આવે ત્યારે પોલીસને 24 કલાક તૈયાર રહેવું પડતું હોય છે। તો આજ તેમના માટે ચેલેન્જ છે તેવું તેમણે જણાવ્યું હતું। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 2 થી 3 દિવસ અવિરત ભારે વરસાદથી સુરતમાં તબાહી મચી છે, જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતના અહેવાલ મળ્યા છે। જ્યાં દોસ્તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે। તો પૂરની સ્થિતિ વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે। તો તેમાં 9 લોકો પૂરના પાણીમાં ડૂબી જવાથી અને એક 20 વર્ષીય યુવકનું કરંટ લાગવાથી મોત થયાના અહેવાલ સામે આવ્યો છે। તો છેલ્લા 3 દિવસમાં સુરતમાં કુલ 19 લોકોના જીવ ગયા છે, તેમજ સતત વરસાદ અને પૂરની સ્થિતિના પગલે શહેરમાં શોક અને ચિંતાનો માહોલ પણ છવાયો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પીએફના ખાતાધારકો માટે આવ્યા સારા સમાચાર। જ્યાં દોસ્તો દેશના 34 કરોડ પીએફ ખાતાધારકો માટે સારા સમાચાર આવ્યા છે, જેમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું છે કે ઇપફો 15 જુલાઈના રોજ વ્યાજના પૈસા ખાતાધારકોના ખાતામાં ક્રેડિટ કરી દેશે। તો સરકાર આ વખતે 8.25% વ્યાજ દરથી કુલ ₹1.44 લાખ કરોડ સીધા
પહેલા જ ગ્રાહકોના ખાતામાં ટ્રાન્સફર કરશે। તો 15 જુલાઈ બાદ ગ્રાહકો ઉમંગ એપ્લિકેશન મારફતે ઇફકોના પોર્ટલ અથવા તો મિસ્ડ કોલ દ્વારા તેમનું બેલેન્સ ચેક કરી શકશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો। જ્યાં દોસ્તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, તેમજ પાછલા 2 દિવસમાં સોનાના ભાવમાં 2260 રૂપિયાનો ઘટાડો થઈને નવો ભાવ 1,44,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામે થયો છે, જ્યારે ચાંદીમાં પણ પાછલા 3 દિવસોમાં 8,500 રૂપિયા ઘટીને 2,27,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર ટ્રેડ કરી રહી છે। તો ગઈકાલે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે 1,45,200 રૂપિયા પહોંચ્યો હતો। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો શેર બજારમાં ભૂકંપ તો લાખો કરોડો રૂપિયા સ્વાહા થયા છે। જ્યાં દોસ્તો અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવની સીધી અસર ભારતીય શેર બજાર ઉપર જોવા મળી છે, તેમજ બજાર બંધ થતાં સેન્સેક્સમાં લગભગ 1700 પોઈન્ટનો, જ્યારે નિફ્ટીમાં 516 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો। ત્યારે આ કડાકાના કારણે રોકાણકારોને 2.79 લાખ કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું છે। તો આ સાથે જ ભારતીય રૂપિયો પણ 20 પૈસા નબળો પડીને પ્રતિ ડોલર 95.70 ઉપર ખુલ્યો હતો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઈસરોને વધુ એક મોટી સફળતા। જ્યાં દોસ્તો ઈસરોને વધુ એક મોટી સફળતા મળી છે, જેમાં ઈસરોએ LVM-3 મિશન માટે CE-20 ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું છે। તો આ પરીક્ષણમાં રોકેટ લોન્ચ કરતા પહેલા તેનું એન્જિન વાસ્તવિક ઉડાન પરિસ્થિતિઓ યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં તે તપાસવામાં આવ્યું હતું। જોકે પરીક્ષણ દરમિયાન એન્જિનનું કાર્ય સંતોષકારક રહ્યું હતું। તો ઈસરોએ તમિલનાડુ મહેન્દ્રગીરી સ્થિત પ્રોફેશનલ કોમ્પ્લેક્સમાંથી પરીક્ષણ કર્યું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારત અને ઇન્ડોનેશિયા બનાવશે પોતાનું હોર્મુઝ। જ્યાં દોસ્તો ભારત અને ઇન્ડોનેશિયાએ મલકાની ખાડીના પ્રવેશદ્વાર ઉપર સ્થિત સબાંગ પોર્ટના સંયુક્ત વિકાસ માટે કરારો કર્યા છે। તો જેમાં PM મોદી અને રાષ્ટ્રપતિ પ્રબોવોએ આ સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે। તો ભારતના ઇન્દિરા પોઈન્ટથી માત્ર 160 કિલોમીટર દૂર સ્થિત આ બંદર હિન્દ મહાસાગરમાં નવું હોર્મુઝ બનશે। તો આ પગલાથી દર વર્ષે 2,800 અબજ ડોલરનો વેપાર કરતા ચીનની દરિયાઈ લાઇફલાઇન ઉપર ભારતનો પ્રભાવ પણ મજબૂત થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। લાખો એકાઉન્ટ્સ બંધ થયા છે। જ્યાં દોસ્તો મેટાએ ભારતમાં 1.6 લાખથી વધારે એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે। તો કંપનીએ પાછલા 6 મહિનામાં બાળકો સંબંધિત આપત્તિજનક કન્ટેન્ટ તેમજ નિયમોના ઉલ્લંઘનને લઈને આ કાર્યવાહી કરી છે। તો બાળકોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે અને શંકાસ્પદ પ્રવૃત્તિ ઉપર સતત નજર રાખવામાં પણ આવી રહી છે। તો AI અને સેફટી ટીમની મદદથી નિયમોનું ઉલ્લંઘન કરનારા તમામ એકાઉન્ટ્સને બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ઈરાન સાથે યુદ્ધ વિરામ ખતમ। જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન સાથેના યુદ્ધ વિરામ કરાર હવે સમાપ્ત થઈ ગયા છે અને અમેરિકા હવે કોઈ પણ નવી ડીલ કરવા ઈચ્છતું નથી। તો તેમણે કહ્યું છે કે ઈરાનના હુમલાઓ કડક જવાબ આપવામાં આવશે અને અમેરિકાનો મુખ્ય હેતુ તેના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવાનો છે। તો ટ્રમ્પે પણ નાટો ઉપર પણ અસંતોષ વ્યક્ત કર્યો છે, તેમજ ઈરાનના 80થી વધારે સૈન્ય ઠેકાણા ઉપર એર સ્ટ્રાઇક કરવાનો દાવો પણ કર્યો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ચીનનો પરમાણુ મિસાઇલ ટેસ્ટ। તો હિન્દ મહાસાગરમાં ચિંતાઓ વધી છે। જ્યાં દોસ્તો ચીને પ્રશાંત મહાસાગરમાં પરમાણુ ઉર્જાથી ચાલતી સબમરીનમાંથી લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે। તો સંભવિત JL-3 મિસાઇલ ધરાવતા આ પરીક્ષણથી અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ચિંતાઓ વ્યાપી છે। તો હિન્દ અને પ્રશાંત ક્ષેત્રમાં ચીનની આ વધતી સૈન્ય આક્રમકતા અને પરમાણુ શક્તિ પ્રદર્શનની સીધી અસર ભારતની સુરક્ષા રણનીતિ ઉપર પણ પડી શકે છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નર્મદા જળ વિવાદ ઉકેલાયો છે. જી હા દોસ્તો, દાયકાઓથી ચાલી રહેલા નર્મદા જળ વિવાદ હવે ઐતિહાસિક સમજૂતી સાથે કાયમી રીતે ઉકેલાયો છે. તો નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચેના એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. તો આ કરારથી સરદાર સરોવર પ્રોજેક્ટના નાણાકીય હિસાબ, પુનર્વસન, જમીન સંપાદન અને ખર્ચ વહેંચણી જેવા 30 વર્ષ જૂના મુદ્દાઓનો સર્વસંમતિથી ઉકેલ આવ્યો છે.